વાકી ચૂકી લવ સ્ટોરી રિવ્યુ ટેક 1 એક્શન. ભાઈ મોકી ચૂકી લવ સ્ટોરી મોકી ચૂકી જ રવાની ભાઈ. મોકી ચૂકી એટલી બધી વાંકી ચૂકી હતી ને યાર, શું કેવું મારા તમને લોકોને ભાઈ. એટલા તમે મને એમ કહો, તમારો ભાઈ છે, એના લગ્ન છે અને તમે એના લગ્નમાં આવ્યા છો અને તમે એની જ બૈરીની લાઈનો મારો છો, ચો મેળ ખાશે માં ભાઈ. એટલે આ બધી વસ્તુઓ છે ને એમ સબ પ્લોટ છે, થોડો થોડો આમ એવી વસ્તુઓ આમ ભેગી કરીને આમ જે સ્ટોરી આપણને બતાવી છે, મને સ્ટોરી માટે એટલું કહેવું છે ભાઈ, સ્ટોરી હજી થોડી સારી થઈ શકતી હતી. મેં તમને જે સમરી આપી ને ભાઈ, ખરેખરમાં તમે મૂવી જોવા બેસો તમને એવું થશે કે તમે આમ ખણો કે શું છે યાર, આ થોડું ફેમિલી એન્ટરટેનર છે. તો ફેમિલી જે ક્રિએટ કરે છે કોમેડીની અમુક સિચ્યુએશન ને અમુક ફેમિલી પ્રોબ્લેમ્સ ને બધી જે વસ્તુઓ આમ બતાવવાનો ટ્રાય કર્યો છે, પ્રેઝન્ટેશન વાઇઝ ટુ ગુડ. ઇન શોર્ટ, જેટલા પણ સિનિયર એક્ટર્સ છે ને જેટલા પણ સારા એક્ટર્સ છે જેમને આપણે કોમેડીમાં વધારે જોયા છે અત્યાર સુધી, તેમની કોમિક ટાઈમિંગ અને એમના ડાયલોગ અને એમની ડાયલોગ ડિલિવરીથી લઈને દરેક વસ્તુ એ આમ કહેવાય સીન ચાલતો છે ને અચાનક કંઈ પણ બોલી દેશે, તમને હસવું આવી જશે, એ વસ્તુ છે. અને એમાં હેમાંગભાઈ એ વસ્તુની અંદર જોરદાર વર્ક કરે છે અને મજા આવે છે ભાઈ એ જોવાની. અને ચેતન દૈયાભાઈ જે માવો ખાઈને આખા પિક્ચરની અંદર માવો ખાઈને બેલ દીધો છે ને ભાઈ, મને બહુ મજા આવી ગઈ. એમને તો જે માવો ખાઈ ખાઈને જે કહ્યું છે ભાઈ, મજા આવી ગઈ ટૂંકમાં. પછી परीक्षित तमालिया, पूजा जोशी एंड भाविन भानुशाली, यार क्यों लिया है यार उनको आपने? वो टिकटॉक में ही अच्छे लग रहे थे. आई एम सॉरी बट भाई देखो, टू बी ऑनेस्ट, स्टार्टिंग થી ક્લાઇમેક્સ પહેલા એક સીન આવે છે ત્યાં સુધી મને એવું થયું યાર ભાવિન ભાનુશાળી સેટ જ નહીં થઈ રહ્યા રોલની અંદર. એટલી ક્રિંજ હરકતો કરે છે, એટલું ક્રિંજ આમ બિહેવ કરે છે. પેલી જે બીજી હિરોઈન છે એની પાછળ પડ્યા છે કઈ રીતે યાર બધું નાટકો કરી, મને એવું થાય યાર શિટ વોટ ઇઝ ધીસ. બટ ક્લાઇમેક્સ પહેલા એક સીન આવે છે ત્યાં એ જે રીતે ભાઈ ડાયલોગ બોલે છે, મને એ થોડું એવું જ લાગ્યું કે યાર, પણ ત્યાં પેલું કહેવાય ને ડિરેક્શન ને ડાયલોગ ને બધા વસ્તુનો ઇમ્પેક્ટ એટલો બધો પડ્યો ને યાર કે મને એમની એક્ટિંગ બી સાઈડમાં મેં મૂકી દીધી કે ભાઈ ગમ્યું યાર, ડાયલોગ જોરદાર માર્યો ભાઈએ. જ્યારે ધર્મેશ સરની જોડે આમને સામને આવીને જે ડાયલોગ બાજી થાય છે ને એ બધી વસ્તુ છે ત્યાં એ વાત કરું છું. અને એના સિવાય ભાઈ હેલિકોપ્ટરની અંદર ફૂલ कुछ ज्यादा नहीं हो गया भाई साहब, हाँ कुछ ज्यादा नहीं हो गया. અને એ બી છોડો, ચલો એક ડાયલોગ કહું તમને, એમાં મને થોડું છે એવું ફીલ થયું, થોડું હસવું બી આવ્યું, થોડું ક્રિંજ બી ફીલ થયું કે યાર વોટ ઇઝ ધીસ યાર. ભાઈ એક હિરોઈન છે, બીજી એક છોકરી, એ શું નામ યાર, ભાવિનને એમ કે છે કે મને કોઈ અંદર પૂરી દીધી, કે તને શાક બી આપી દીધું એટલે રસ બી આપી દીધો, તો રસ પૂરી શાક. વોટ ઇઝ ધીસ બ્રો? શું હતું યાર આ? મતલબ અમુક જગ્યાએ ડાયલોગ એટલા મસ્ત લગ્યા છે કે આમ આપણને ફીલ થાય કે ના યાર ઇમોશન પકડી રાખ્યા છે, પણ અમુક જગ્યાએ કોમેડીની માટે બસ કઈ બી લખી દીધું. સુનિલ પાલ જોડે લખાતો ડાયલોગ સાચું કહેજો, પણ અમુક ડાયલોગો સારા બી હતા યાર, નો ડાઉટ યાર. અને અમુક સિચ્યુએશન એવી ક્રિએટ કરી છે કે ત્યાં એવું ફીલ થાય ભાઈ શું છે આ. અને એમાં ઇન્ટરવલ બ્લોકમાં મને એક વસ્તુ તો ખબર તો પડી ગઈ ભાઈ કે સ્ટોરી હવે પ્રેડિક્ટ આમ વિચારી લીધી કે હવે આ જ થશે આગળ, અને એવું જ થયું. પણ જયારે ઇન્ટરવ્યુ બ્લોક ની અંદર પરીક્ષિત તમાલિયાનો પેલો વિડીયો ઉતારે છે ને જે સીન છે આખો ડ્રંક, પરીક્ષિતભાઈ છા ગયે ગુરુ, છા ગયે, અરે તુસે છા ગયો ગુરુ. મને નહીં આવડતું ભાઈ એવી એક્ટિંગ, પણ મજા આવી ઇન શોર્ટ. પછી એના સિવાય બી ઘણી બધી વસ્તુઓ એવી હતી મૂવીની અંદર જેમ કે મ્યુઝિક, ભાઈ કચ્છ જે રીતે પ્રેઝન્ટ કર્યું છે ને ભાઈ, બ્યુટીફુલ યાર. અને ડિરેક્ટર ધ્વની ગૌતમ સર, તમે સ્ટોરી જે પણ સિલેક્ટ કરી છે, સ્ટોરી વાઇઝ હું એવું કહીશ કે મારો એક પોઈન્ટ કે સ્ટાર હું ત્યાં કાપીશ, કે મને સ્ટોરી એટલી બધી વધારે ના ગમી. હા, મેસેજીસ જે તમે આપવાના ટ્રાય કર્યા મૂવીથી, જે તમે વસ્તુઓ બતાવવાની ટ્રાય કરી, એ બધી વસ્તુઓ સારી હતી. પ્રેઝન્ટેશન વાઇઝ દરેક વસ્તુ રીતે સારી હતી. સ્ટોરી પણ જે કહેવાય ને કે એક તમે લવ સ્ટોરી જે રીતે બતાવી રહ્યા હતા, જે કેવું કહેવાય આને, કયું સર્કલ કેવું કહેવાય, ટ્રાયંગલ હોય ને ચોરસ, જે તમે લવ ચોરસ બતાવ્યું છે, હા રેક્ટેંગલ નહીં કહું હું, ચોરસ, જે તમે લવ ચોરસ બતાવ્યું છે લવ ટ્રાયંગલની જગ્યાએ, એ ચોરસ થોડું કન્ફ્યુઝિંગ હતું યાર. પણ એક્ઝામ જ્યારે બધો ટ્વિસ્ટ થોડો ઘણો ખુલે છે ને પછી જે દરેક એક્ટર પેલાને આવીને જે ઠપકારે છે કે ભાઈ તું સુધર, તું સમજ, ત્યાં થોડું એવું ફીલ થાય છે કે ઓકે સ્ટોરી આ કહેવા માંગતી હતી. કેમ કહેવા માંગતી હતી સ્ટોરી વાઇઝ તો ભાઈ મને થોડું ડિસઅપોઇન્ટમેન્ટ ફીલ થયું.
બટ એના સિવાય ઘણા બધી સારી વસ્તુ છે, મ્યુઝિક, બીજીએમ એન્ડ ભાવિન ભાનુશાળી ભાઈ દેખો એઝ અ એક્ટર મને જે ના મજા આવી, પણ એમનું ગીત છે એ ગીતમાં થોડી મજા તો આવી મને ભાઈ. કેમ કે એ ગીત મેં જ્યારે મૂવી રિલીઝ હતું એના પહેલા સાંભળ્યું હતું ત્યારથી થોડું એ આમ કહેવાય ને મગજની અંદર ભરાઈ ગયું હતું. તો અત્યારે હાલ જ્યારે મેં ઓટીટી પર મૂવી જોઈ એમેઝોન પ્રાઇમ પર, તો એક વસ્તુ છે વન ટાઈમ વોચ મૂવી લાગી મને, મજા પણ આવી, થોડું સ્ટોરી વાઇઝ થોડો કંટાળો પણ આવ્યો અને થોડું એવું બી ફીલ થયું કે ભાઈ ક્રિન્જ કરી નાખ્યું. બટ ઓવરઓલ જો હું મૂવીની વાત કરું તો વન ટાઈમ વોચ છે ભાઈ. થોડા નેગેટિવ પોઈન્ટ સાથે પોઝિટિવ પોઈન્ટ્સ પણ છે. તો ઇફ તમારે અત્યારે જોવું હોય વીકેન્ડ પર કંઈ અને ઈચ્છા હોય કંઈક જોવાની હલકું ફુલકું કોમેડી અને ફેમિલી એન્ટરટેનર અગર તમને ગમતું હોય ભાઈ ગુજરાતીનું, તો તમે ટ્રાય કરી શકો છો વાકી ચૂકી લવ સ્ટોરી. તો કેવો લાગે તમને વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. મળું તમને નેક્સ્ટ વિડીયો માટે કે બાય.